આગળ નજર કરીએ તો વ્યાજના ચક્કરમાં ફસાયેલા વ્યક્તિનો આપઘાતનો વધુ એક પ્રયાસ સામે આવ્યો છે। ફરી એકવાર વ્યાજંકવાદની સામે એક વ્યક્તિ હાર્યો છે। રાજકોટમાં શ્યામ બુદ્ધદેવે આપઘાતનો પ્રયાસ કર્યો છે। 2 લાખની સામે 5 લાખ રૂપિયા ચૂકવી દીધા, તેમ છતાં પણ તેને ધમકીઓ મળી રહી હતી। ત્યારે અંતે સુસાઇડ નોટ પર તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો અને તમામ માહિતી જે છે તે લખી। ત્યારે અલગ અલગ 3 લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા। ત્યારે મોરબી, જામનગર અને ધ્રોલના લોકો પાસેથી રૂપિયા જે છે તે નાણાં તેણીએ વ્યાજે લીધા હતા। મને હકે જીવવા નથી દેતા, બહુ ટોર્ચર કરે ને મારવાની ને એની ધમકીઓ આપે, કરવાની ને મારવાની। મારે ઘરમાં કોઈ મમ્મી પપ્પા છે નહીં, 2 માણાને છોકરો જ છે। ભાઈ મારે છોકરાનું બાયડું વિચાર વ્યાજ દઈ દઈને હું થાકી ગયો। કેટલા રૂપિયા તમે લીધા હતા અને કોની પાસે? 2 વ્યક્તિ ધ્રોલના છે ને એક મોરબીનો છે। 2 વ્યક્તિ ધ્રોલના છે ને એક મોરબીનો છે। કોણ છે, નામ શું છે? ભૂપતભાઈ કરીને ધ્રોલના છે અને જયદીપભાઈ કરીને ધ્રોલના છે અને મોરબી વિશાલભાઈ કરીને છે। અહીંયા તો મારી મિત્ર